મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે 4 જુલાઈ 2026 ડેલી કરંટ અફેર છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ ક્યારે મનાવાયો? રાઈટ આન્સર છે, દર વર્ષે 3 જુલાઈએ આ દિવસ મનાવાય છે. દર વર્ષે 3 જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ ઉજવવામાં આવે. તેનું મુખ્ય હેતુ સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગની હાનિકારક અસરો વિશે જાગૃતિ લાવવાનો છે. કયા રાજ્યમાં હેલિકોપ્ટર કામગીરી માટે ભારતની પ્રથમ ઉપગ્રહ આધારિત લેન્ડિંગ પ્રક્રિયાને મંજૂરી આપવામાં આવી છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં આંધ્રપ્રદેશ ખાતે. ભારતની પ્રથમ ઇન્ડિયાઝ ફર્સ્ટ સેટેલાઇટ બેસ્ડ હેલિકોપ્ટર લેન્ડિંગ એટલે કે પિન્સ પોઈન્ટ ઇન સ્પેસ ઇન્સ્ટ્રુમેન્ટ એપ્રોચ પ્રોસિજર આંધ્રપ્રદેશ રાજ્યમાં મંજૂરી આપવામાં આવી છે. આ પ્રક્રિયા ઉંડાવલી હેલિપોર્ટ માટે મંજૂર કરાયું છે. મિત્રો આંધ્રપ્રદેશનું કેપિટલ છે અમરાવતી, સીએમ છે એન ચંદ્રબાબુ નાયડુ, રાજ્યપાલ છે જસ્ટિસ અબ્દુલ નજીર. સ્ટારમાં કરજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આ. હાલમાં ચીફ્સ ઓફ સ્ટાફ કમિટીના અધ્યક્ષના ચીફ ઓફ ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? મિત્રો પ્રશ્ન સમજો તમે અહીંયા, કારણ કે અત્યારે ઘણા બધા સૈન્ય અધિકારીઓની નવી નિમણૂક કરવામાં આવી છે. ચીફ્સ ઓફ સ્ટાફ કમિટીના અધ્યક્ષના ચીફ ઓફ ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો રાઈટ આન્સર છે મિત્રો તેજિંદર સિંઘ. બરાબર, એર માર્શલ તેજિંદર સિંઘને ચીફ્સ ઓફ સ્ટાફ કમિટીના ચીફ ઓફ ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેમણે 1 જુલાઈ 2026ના રોજ પદભાર સંભાળ્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલની જાહેરાત અનુસાર કયું શહેર દેશનું પ્રથમ 15 મિનિટ યોગા સિટી બનશે? 15 મિનિટ યોગા સિટી રાઈટ આન્સર છે મિત્રો રાજકોટ સિટી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ગુજરાત 1.5 લાખ પ્રશિક્ષિત પ્રશિક્ષકો સાથે દેશમાં અગ્રેસર છે. આ સાથે તેમણે રાજકોટને દેશનું પ્રથમ 15 મિનિટ યોગા સિટી બનાવવાની જાહેરાત કરી હતી. વિદ્યાર્થી મિત્રો, સીસીની પરીક્ષા સપ્ટેમ્બર મહિનામાં છે, ફોરેસ્ટ આવી રહી છે અને કંડક્ટર પણ. બરાબર, એક્ઝામ ટુડેનું મિત્રો લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ તૈયાર છે. એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ, દરેક પરીક્ષામાં આપણું કરંટ 100% પૂછાય છે અને પીડીએફની પ્રિન્ટ પણ તમે કાઢી શકો છો. બરાબર, બધી સુવિધા અહીંયા મળી જશે. 6 મહિનાની પીડીએફ જોઈએ, વર્ષની પીડીએફ જોઈએ, જેટલા મહિનાની જોઈએ અત્યારથી મિત્રો તૈયારી ચાલુ કરી દેજો. મારું કરંટ અફેર દરેક પરીક્ષામાં 100% પૂછાય છે. બરાબર, સબૂત જોઈએ તો સબૂત પણ જોવા મળશે, ડેમો પીડીએફ પણ જોવા મળશે. 9510411961 પર મેસેજ કરો. કરંટ અફેર્સને તમે ઇઝી નહીં લેતા. 25 માર્કનું કરંટ અફેર લાસ્ટ સીસીની પરીક્ષામાં પણ પૂછાયું હતું અને તમામ પ્રશ્નો એક્ઝામ ટુડેમાંથી પૂછાયા છે. બરાબર, સબૂત પણ તમને બતાડીશ. આ નંબર પર મેસેજ કરો. મલ્લપ્રભા નદી જે હાલમાં ગંભીર સુકાઈ જવાને કારણે ચર્ચામાં હતી, તે મુખ્યત્વે કયા રાજ્યમાં વહે છે? તો મિત્રો મલ્લપ્રભા નદી, હવે પ્રશ્ન તમને એમ પૂછવામાં આવશે કે હાલમાં ચર્ચામાં રહેલી મલ્લપ્રભા નદી કયા રાજ્યમાં વહે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં કર્ણાટક રાજ્યમાં. કર્ણાટકની કેપિટલ છે મિત્રો બેંગલુરુ, સીએમ છે ડીકે શિવકુમાર. જો આ બદલાઈ ગયા છે, પહેલા બીએસ યેદુરપ્પા હતા, સોરી પહેલા બીએસ યેદુરપ્પા બીજેપીના હતા, એના પછી જે છે કોંગ્રેસના ડીકે શિવકુમાર બન્યા. બરાબર, રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત. હવે મલ્લપ્રભા નદીનો ઉદ્ભવ પશ્ચિમ ઘાટના કંકુબી વિસ્તારમાં થાય છે. તેની લંબાઈ આશરે 304 કિલોમીટર છે. તે કુંડાલ સંગમ ખાતે કૃષ્ણા નદીમાં મળી જાય. મલ્લપ્રભા નદી ઉપર આવેલું નવિલ તીર્થ બંધ, જેને રેણુકા સાગર જળાશય સિંચાઈ અને પીવાના પાણી માટે ખૂબ મહત્વપૂર્ણ છે. અહીંયા તમારા 4 થી 5 પ્રશ્નો ક્લિયર થઈ ગયા. હાલમાં વર્લ્ડ હાઇડ્રો પાવર આઉટલુક 2026 મુજબ સ્થાપિત હાઇડ્રો પાવરની દ્રષ્ટિએ ભારતનો ક્રમ શું છે? તો પ્રશ્ન છે, વર્લ્ડ હાઇડ્રો પાવર આઉટલુક 2026 મુજબ સ્થાપિત હાઇડ્રો પાવરની દ્રષ્ટિએ ભારતનો ક્રમ. રાઈટ આન્સર છે મિત્રો આમાં 5મો. ભારત 5મો ક્રમ છે. સ્થાપિત હાઇડ્રો પાવર ક્ષમતામાં ભારત વિશ્વમાં 5મા સ્થાને છે. ભારતે 2025 દરમિયાન 4 ગીગાવોટથી વધુ નવી હાઇડ્રો પાવર ક્ષમતા ઉમેરવામાં આવી, જેના કારણે ભારતે રશિયાને પાછળ છોડીને 5મું સ્થાન મેળવ્યું. ભારતની કુલ સ્થાપિત હાઇડ્રો પાવર ક્ષમતા અંદાજે
64 ગીગાવોટ સુધી પહોંચી છે। પ્રથમ ક્રમાંક છે મિત્રો ચીન દેશ। કઈ આઈઆઈટી હાલમાં આબોહવા અને ભૌગોલિક માહિતીના આધારે ડેન્ગ્યુના જોખમનું મૂલ્યાંકન કરવા માટે ક્લાઇમેટ મોડેલ વિકસાવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આઈઆઈટી ખડગપુર। ડેન્ગ્યુના જોખમનું આબોહવા અને ભૌગોલિક માહિતીના આધારે મૂલ્યાંકન કરવા માટે ક્લાઇમેટ એટલે કે ક્લાઇમેટ બેસ્ડ મોસ્કિટો એન્ડ ડેન્ગ્યુ રિસ્ક એસ્ટિમેશન મોડેલનું વિકાસ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખડગપુર દ્વારા કરવામાં આવ્યું હતું। 8 નંબર છે કિદામ્બી શ્રીકાંતે હાલમાં યુએસ ઓપન બેડમિન્ટન 2026માં કયો મેડલ જીત્યો? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં એમણે સિલ્વર મેડલ જીત્યો છે, બરાબર, સિલ્વર મેડલ। સેકન્ડ નંબર પર રનરઅપ રહ્યા છે શ્રીકાંતે પુરુષ સિંગલ્સની ફાઇનલમાં સુ લી યાંગ સામે 15-21, 21-16, 9-21થી હાર સ્વીકારી અને રનરઅપ રહ્યા હતા। હાલમાં આરબીઆઈના નવા એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? રાઈટ આન્સર છે મિત્રો રવિશંકરની। આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના, બરાબર, રવિશંકર રાઈટ આન્સર છે। શું બન્યા છે? એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર। હવે મિત્રો આ તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે અત્યારે જેટલી પણ નવી નિમણૂક થઈ, બરાબર, આ સ્ક્રીનશોટ લઈ લો। જેટલી પણ નવી નિમણૂક થઈ છે એ બધાની અહીંયા માહિતી આપવામાં આવેલી છે। ટોટલ નવી નિમણૂકની માહિતી અહીંયા તમને મળી જશે। હાલમાં જુલાઈ 2026માં યુરોપિયન યુનિયન કાઉન્સિલના પ્રમુખ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા? તો મિત્રો આ કોઈ વ્યક્તિ નથી પણ દેશ છે, બરાબર, અને એનું નામ છે આયર્લેન્ડ દેશ। હવે તમને એક માહિતી અહીંયા આપી દઉં, યુનાઇટેડ કિંગડમ, બરાબર, યુરોપિયન યુનિયનમાં અત્યારે 31 સદસ્ય છે, બરાબર, પણ એમાં બ્રિટન નથી। યુનાઇટેડ કિંગડમે 31 જાન્યુઆરી 2020 ઈયુમાંથી બહાર નીકળ્યું જેને બ્રેક્ઝિટ તરીકે ઓળખવામાં આવે છે અને હવે તે ઈયુનો સભ્ય નથી। કોણ 413મી આંતરરાષ્ટ્રીય મેચ રમીને ભારતના સૌથી વધુ મેચ રમનાર હોકી ખેલાડી બન્યા છે? રાઈટ આન્સર છે મિત્રો આમાં હોકીની વાત થઈ છે તો મનપ્રીત સિંહ, બરાબર, એકમાત્ર ખેલાડી છે હાલમાં જે ભારત માટે સૌથી વધારે મેચ રમ્યા છે અને અત્યારે મિત્રો તેઓ એક્ટિવ ખેલાડી છે, બરાબર, એવું નથી કે ભાઈ પૂરું થઈ ગયા, સંન્યાસ લઈ લીધો હોય। તેમણે પૂર્વ કેપ્ટન દિલીપ ટર્કીના 412 મેચોનો રેકોર્ડ તોડ્યો। આ સિદ્ધિ માટે હોકી ઇન્ડિયાએ તેમને 10 લાખનું ઇનામ પણ આપ્યું છે। પ્રશ્ન છે જૂન 2026માં ભારત દ્વારા માન્યતા પ્રાપ્ત પ્રથમ સ્વદેશી એચપીવી ટેસ્ટનું નામ શું છે? મિત્રો સ્ટાર માર્ક કરજો, આઈ લો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આપણું રહી ગયું હતું। તો ટ્રુનેટ HR HPV પ્લસ। ભારતે સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખનું કેન્સરના સ્ક્રીનિંગ માટે ગોવાની મિલબીઓ ડાયગ્નોસ્ટિક કંપની દ્વારા વિકસાવવામાં આવેલી દેશની પ્રથમ સ્વદેશી ટેસ્ટ એટલે કે ટ્રુએન્ટ HR HPV પ્લસ સફળતાપૂર્વક મૂલ્યાંકન કર્યું। વિશેષતાની વાત કરીએ, આ ટેસ્ટ હાઈ રિસ્ક ધરાવતા 8 પ્રકારના હ્યુમન પેપિલોમા વાયરસની ઓળખી શકે છે જે આશરે 95% સર્વાઇકલ કેન્સર માટે જવાબદાર છે। 13 છે લિસ્ટ એ ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદીનો વર્લ્ડ રેકોર્ડ કોણે બનાવ્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રો વૈભવ સૂર્યવંશી। મોટાભાગના રેકોર્ડ અત્યારે એમના નામે જ છે। તેમણે માત્ર 11 બોલની અંદર અર્ધ સદી ફટકારી અને શ્રીલંકાના કૌશલ્યા વીરારત્નના જે રેકોર્ડ હતો મિત્રો એને તોડી નાખ્યો। એનો રેકોર્ડ 12 બોલમાં હતો। હાલમાં કયા રાજ્ય સરકારે લઘુમતી શિક્ષણ સત્તામંડળની રચના કરી છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ઉત્તરાખંડ સરકાર। ઉત્તરાખંડ રાઈટ આન્સર છે। રાજ્યનું નામ છે ઉત્તરાખંડ। નવી સંસ્થાનું નામ છે સ્ટેટ માઇનોરિટી એજ્યુકેશન ઓથોરિટી। મિત્રો પહેલાં જે મદ્રેસા ચાલતા હતા ને એની જગ્યાએ હવે સ્ટેટ માઇનોરિટી એજ્યુકેશન ઓથોરિટી નામે નવી લઘુમતી શિક્ષણ સત્તામંડળની રચના ઉત્તરાખંડમાં કરવામાં આવી। મદ્રેસાનું સ્થાન લેશે જુઓ, બરાબર। 1 જુલાઈ 2026થી અમલમાં આવી ગયું છે। 54મી વર્લ્ડ રોઈંગ ચેમ્પિયનશિપ 2026 ક્યાં યોજાશે? 54મી વર્લ્ડ રોઈંગ ચેમ્પિયનશિપ 2026 ક્યાં યોજાશે? રાઈટ આન્સર છે મિત્રો આમાં નેધરલેન્ડ ખાતે। 54મી વર્લ્ડ રોઈંગ ચેમ્પિયનશિપ 2026નું આયોજન એમ્સ્ટરડમ નેધરલેન્ડ ખાતે કરવામાં આવશે। આ સ્પર્ધા 24થી 30 ઓગસ્ટ 2026 દરમિયાન બોસ્બાન રોઈંગ કોર્સ ખાતે યોજાશે। મિત્રો નેધરલેન્ડનું કેપિટલ છે એમ્સ્ટરડમ, કરન્સી છે યુરો, PM છે રોબ જેટેન। 16 ચારમાં ભારત સરકારે મલેશિયામાં પોતાના હાઈ કમિશનર તરીકે કોની નિમણૂક કરી? તો સોમનાથ ઘોષની નિમણૂક કરવામાં આવી છે। ભારત સરકાર દ્વારા મલેશિયામાં પોતાના હાઈ કમિશનર તરીકે સોમનાથ ઘોષની નિમણૂક કરાઈ। તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો। વાત કરી લઈએ રિવિઝનની। તો આપણે આવી ગયા છે 3 જુલાઈ 2026 રિવિઝન પર। હાલમાં
વિશ્વ રમતગમત પત્રકાર દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 2 જુલાઈએ. પ્રધાનમંત્રીની સુરક્ષા માટે જવાબદાર સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપના ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરાઈ? અમિત કુમારની. IMF દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ 2026માં કયો દેશ સૌથી વધુ વિદેશી રિઝર્વ ભંડાર ધરાવતો દેશ છે? ચીન. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા બહાર પાડવામાં આવેલા SDG ઇન્ડેક્સ 2026માં ભારત 94માં સ્થાને છે. 29મો રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ કોન્ફરન્સનું આયોજન જયપુરમાં કરાઈ. 1 જુલાઈ 2026ના રોજ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો કયો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો? 71મો. ભારતીય સેનાના ઉપપ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સંદીપ જૈનની. કયા રાજ્યે કોલેજ અને ટેકનિકલ સંસ્થાઓમાં પ્રવેશ માટે એક અલગ સિંગલ પેરેન્ટ ચાઇલ્ડ કેટેગરી દાખલ કરી? મહારાષ્ટ્ર રાઇટ આન્સર છે. મહિલા T20 ઇન્ટરનેશનલમાં 600 ચોગ્ગા ફટકારનાર પ્રથમ ક્રિકેટર બની ગઈ છે સ્મૃતિ મંદાના. નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનનો મુખ્ય ટાર્ગેટ વર્ષ 2030 સુધીમાં વાર્ષિક કેટલા મિલિયન મેટ્રિક ટન ઉત્પાદન ક્ષમતા? તો 5 મિલિયન મેટ્રિક ટન. હાલમાં દેશનું પ્રથમ ઓફશોર એરપોર્ટ ક્યાં બનાવવામાં આવશે? તો પાલઘરમાં. કયો દેશ ભારતીય UPI અપનાવનાર 10મો દેશ બન્યો? ગ્રીસ. 3 વર્ષ માટે HDFC બેંકના પાર્ટ ટાઈમ ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી? રાજીવ કુમારની. કયા રાજ્ય સરકારે ડીઝી રોવર સ્પેશિયલ લેન્ડ મેજરમેન્ટ ઝુંબેશ શરૂ કરી? UP. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો CBDTના ચેરમેન રવિ અગ્રવાલ રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ કોણે કરાવ્યો? એનો જવાબ મિત્રો કમેન્ટ બોક્સમાં જણાવજો. નીચે ટેલિગ્રામમાં જરૂર જોડાઈ લેજો. એક્ઝામ ટુડેની કરંટ અફેર ટેસ્ટ સિરીઝ બધી જ માહિતી ટેલિગ્રામમાં આપવામાં આવે. નવી ભરતી હોય કોઈ પણ માહિતી, બરાબર, તો ટેલિગ્રામમાં જરૂરથી જોડાઈ જજો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.